આઈમાં અહીંયા બેઠા છે ને, તમે લાખો વખત બોલાવો તો ભલે, કરોડો વખત બોલાવો તો ભલે, પણ એનું ઋણ તમે ક્યારે ન ચૂકવી શકો. કારણ કે એનો અંતરનો આશીર્વાદ એવો છે ને ભાઈ, ત્યારે તમે અહીંયા બેઠા છો. એનું ઋણ તમે ચૂકવી ના શકો. આપણે કરોડોની સંપત્તિ એના ચરણોમાં નાખી દઈએ, પણ આપણાથી કાંઈ દેવાય નહીં. એનો હાથ આપણા ઉપર પડે, એ આપણને મીઠડા ઓવારણા લે ને બાપ, એટલે આપણો ભવના દુઃખ ટળી જાય. આ ચારણ શક્તિ છે. કવિ શું કરે છે? એવી મારા ચામડાની શીવડા તારી મોજડી, મરી જાઉં ભગવતી જીવતે જીવતો મારી ચામડું ઉતારી એની મોજડી તારી શીવડાવી દઉં માં, તોય મારાથી ઋણ ન ઉતરે તારું. હે મારા ચામડાની શીવડા તારી મોજડી,